નવસારીના દાંડીવાડમાં એક ઐતિહાસિક ઉત્સવનો શિહોર ચાલી રહ્યો છે. છેલ્લા 100 વર્ષથી પણ વધુ સમયથી આદિવાસી હળપતિ રાઠોડ સમાજ દ્વારા દિવાસા પર્વની લોકવાયકા મુજબ ઢીંગલા બાપાની શોભાયાત્રા ધામધૂમથી યોજવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ઘોડાપુર આ ભક્તિના મહાકુંભમાં ઉમટી પડ્યો છે. પ્લેગ અને કોલેરાના રોગચાળાથી બચવા માટે અને આ રોગચાળો દૂર કરવા માટે પારસી કોમે અગ્નિદેવની આરાધના કરી હતી અને એક સદગૃહસ્થના સપનામાં એવો આદેશ મળ્યો કે માનવ આકારનો ઢીંગલો બનાવીને શોભાયાત્રા કાઢીને પૂર્ણા નદીમાં વિસર્જન કરો. અને આ જ આદેશની શરૂઆત લલ્લુભાઈ રાઠોડે કરી હતી અને આજે ચોથી પેઢી છે. માતા હંસાબેન અને રતિલાલ રાઠોડ ઘાસથી ઢીંગલા બાપાની માનવ પ્રતિમા બનાવી છે, જેની ઊંચાઈ પૂર્ણ કદની હોય છે. 3 દિવસની વિધિ દરમિયાન પીઠી ચોડવી, શાંતિકની પૂજા અને ભજનના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. 3 દિવસની વિધિ બાદ દિવાસાના દિવસે શોભાયાત્રા નીકળે છે. દાંડીવાડથી શરૂ થઈને કહારવાડ, ગોલવાડ, પારસીવાડ ફરીને પૂર્ણા નદી સુધી પહોંચે છે, જ્યાં પ્રતિમાનું વિસર્જન થાય છે. બહેનો લગ્ન ગીતો અને જૂના આદિવાસી ગીતો ઢીંગલા બાપા જોઈને જજો, ખારા પાણીમાં ચોર છે ગાઈને ઉત્સાહ ઉમેરે છે. અને આ તહેવાર માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ એક આશાની કથા છે. જેઓ સંતાનની માનતા રાખે છે અથવા પુત્રની આશા લઈને જીવે છે, તેઓ ઢીંગલા બાપાના દર્શન કરીને માનતા ચડાવે છે. આ શોભાયાત્રામાં હજારો ભક્તોની હાજરી દર્શાવે છે કે આ પરંપરા એક રોગચાળાની યાદથી ઉદ્ભવીને આજે એક સાંસ્કૃતિક ઐતિહાસિકતાનું પ્રતીક બની ગઈ છે. આ તહેવાર ઐતિહાસિક દંતકથા અને આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે.